ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો જો સવારમાં જ ઉઠીને પહેલાં જ ક્યારા સાફ કરવાનું કામ હાથમાં લીધું હતું. જો બધાય સીડીમાં અહીંયા ગોઠવી નાખ્યા. અને સરસ મજાનો વરસાદ આવે છે અને એવું ઠંડુ વાતાવરણ થયું છે ને એટલે આપણે અત્યારે ઇડલી ને સંભાર બનાવશું. જો ઇડલી ને સંભાર બની ગયું છે અને આપણે જેને આપી દીધું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. બાય. પકડજે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો સવારમાં જ ઉઠીને પહેલાં જ ક્યારા સાફ કરવાનું કામ હાથમાં લીધું હતું. થઈ ગયું બધુંય અને કુંડાએ બધાય છે ને અહીંયા રાખ્યા હતા ને બધાએ ગોઠવી દીધા. ઉનાળો હતો ને ત્યારે તડકામાં બળી ન જાય ને એટલે અહીંયા રાખ્યા હતા અને એવા બધાએ ફેરવીને અને જો સામે સીડી પાસે રાખી દીધા. જો બધાએ સીડીમાં અહીંયા ગોઠવી નાખ્યા. અહીંયા અને અહીંયા અને સવારમાં જેનીને મોકલીને પછી તરત હજી કામ હાથમાં લીધું હતું. તો હજી હમણાં ફ્રી થઈ બધું સાફ સફાઈ કરી અને હજી તો ચા નાસ્તો દીવાબત્તી બધું બાકી છે. આ તો જો બધું સાફ સફાઈ થઈ ગઈ અને નાહીને ફ્રી થઈ એટલે કીધું હવે ચાલો વિડીયો શૂટ કરી લઈ. પછી દીવાબત્તી કરવીને ચા નાસ્તો બનાવી અને મારે ને કેવીનને ચા નાસ્તો કરવાનો છે. કેવીનના પપ્પા તો ગયા છે બહારગામ એટલે અત્યારે મારે બેને નાસ્તો કરવાનો છે અને કેવીનના આજે રજા હોય એટલે એ ઘરે છે. જો બતાવો બધી ઝાડવાએ થોડાક સેટિંગ કર્યા અને સાથે સાથે કુંડાઈ ફેરવી નાખ્યા અને બધાય ક્યારા સાફ કરી નાખ્યા. અહીંયા છે ને મીઠા લીમડા બહુ જ ઉગી ગયા જો હજી એને કાઢવાના છે. બાકી બધું અહીંયા પતી ગયું. જ્યાં બિલાડીના બચ્ચાએ પાતરાના પાન તોડી નાખ્યા છે. 6-7 થયા છે એટલા તો બનાવી તો થાય નહીં તો એ બનાવી નાખવા છે. તો ચાલો ફટાફટ હવે ચા નાસ્તો બનાવી ચા નાસ્તો કરી લઈ અને પછી હજી અંદરનું કામ તો બાકી જ છે. આ ખાલી બહારનું જ પહોંચ્યું છે. હજી અંદરનું તો બધુંય બાકી છે. કપડાં મશીનમાં નાખવાનું, કચરા પોતા, ચા નાસ્તો કરી વાસણ ને બધુંય બાકી છે. અને પછી અત્યારમાં તો કેટલાયના મેસેજ આવી ગયા છે. હા તો ફટાફટ દીવાબત્તી કરીને ચા નાસ્તો બનાવી. ચાલો ચા નાસ્તો કરવા. આજ તો જો બીજા રૂમમાં બેઠી છું. કેવીન બેઠો છે ત્યાં તો અહીંયા જ બેસી ગઈ. તો ચા છે અને પૂરી છે. આજે ગરમ નાસ્તો નથી બનાવ્યો, પૂરી છે. મોટી તપેલીમાં ચા બનાવી નાખી. એમાં દૂધ હતું ને તો એમાં આજે બહુ મોડું થઈ ગયું એટલે ગરમ નાસ્તો નથી બનાવ્યો. પૂરી પડી છે અને મારે એકને જ ચા નાસ્તો કરવો છે. મેં તો ચાલશે. કેવીન કે મારે નથી કરવો ચા નાસ્તો, શરદી છે એવું લાગે છે. તો હાલો બધાએ ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને ઘરનું કામ બધું પતાવી દીધું. કચરા પોતા વાસણ બધું કમ્પ્લીટ થઈ ગયું અને બસ કપડાં મશીનમાં નાખવાના છે. પણ જેની આવે ને ઘરે સ્કૂલેથી પછી નાખવાના છે એટલે એના સ્કૂલ ડ્રેસનું બધું ધોવાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. આજે કેવીન ગયો જેનીને લેવા. છૂટવાનો ટાઈમ થઈ ગયો, 11 વાગી ગયા. બધું કામ પતાવ્યું ને ત્યાં બહારનું ગાર્ડનનું કામ કરવાનું હોય ને ઘરનું કરવાનું હોય ને એટલે પછી બહુ મોડું થઈ જાય. પણ આજે ઘણા દિવસથી જે કામ કરું હતું ને થઈ ગયો. જો હવે એને થોડોક સૂર્યપ્રકાશ મળે ઝાડવાના એટલે સારો વિકાસ થાય. જો હમણાં એવો વરસાદ આવ્યો જોરદાર અને અત્યારે પાછળ તડકા જેવું થઈ ગયો. એટલે હજી તો જેવી ફ્રી થઈ અને અંદર આવીને ત્યાં કસ્ટમરનો ફોન આવ્યો કે અમે આવવું છે. મેં તો સારું હાલો આવી જાઓ, ઘરે જ છું. બિચારા 2 દિવસથી કહે છે કે આવવું છે પણ 2 દિવસથી આખો દિવસ વરસાદ રહી છે. તો અત્યારમાં કે અત્યારે થોડુંક હજી વાતાવરણ સારું છે ને તે અત્યારમાં જ આવી જાય કે બપોર પછી તો પછી વરસાદનું કંઈ નક્કી જ નથી હોતું. મેં તો આવી જ જાઉં તો એટલે આવે છે થોડીક વારમાં. એટલે હજી મારે વિડીયો એડિટ કરવાનો છે અને રસોઈ કરવાની છે. 2 કામ છે હજી. પણ કસ્ટમર ખરીદી કરીને જાય પછી વિડીયો એડિટ કરીશ અને પછી રસોઈ કરશું. 3ને જમવાનું છે તો જોઈશું. 3 એને જે અનુકૂળ આવશે એવું કંઈક બનાવશું. ચાલો હવે કસ્ટમર જ્યાં સુધી નથી આવ્યા ને ત્યાં સુધી થોડુંક વિડીયોનું કામ કરતી જવા રે.
રીંગણા સમાર લીધા છે અને એક સરગવાની સિંગાઈ નાખી છે અને આ ઘરનો લીમડો તોડી આવી અને બસ વઘાર કરી લઉં. ચાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. રીંગણાનું રસાવાળું શાક કર્યું છે, રોટલી, પાછું રસાવાળું શાક છે એટલે થોડી ખીચડી કરી છે. કેવીલને છે ને ખીચડી કા ભાત જોઈએ, રસાવાળું શાક હોય ને એટલે. અને મરચાં કર્યા છે અને મીઠું દહીં. ચાલો જમવા બધા. અને વરસાદ જો ચાલુ જ છે. ઘડીકમાં તડકો નીકળી જાય છે એટલે ઘડીકમાં જોરદાર વરસાદ. હમણાં થોડીક વાર તો છે ને વાવાઝોડા જેવું થઈ ગયું, એવો પવન થયો ને જોરદાર. હાલો જમવા. હું કેવીન ને જેની ત્રણેય છે. અત્યારે થઈ ગઈ છે સાંજ અને સરસ મજાનો વરસાદ આવે છે અને એવું ઠંડુ વાતાવરણ થયું છે ને એટલે આપણે અત્યારે ઇડલી ને સંભાર બનાવશું, ચટણી ને એવું. તો ચાલો ફટાફટ બનાવી. બપોરે જ કીધું હતું સાંજે પ્રોગ્રામ છે આપણે ઘરે બનાવશું અને અથવા બહાર જઈશું જો ટાઈમ નહીં રહે ને. તો અત્યારે પાર્સલ નહીં કરવાનું તો એ બધું પતાવી દીધું અને હવે ઇડલી સંભાર બનાવું છું. તૈયાર ખીરું ને ચટણી કેવીન લઈ આવ્યો છે અને બસ હવે સંભાર અને ઇડલી બનાવવાની છે. અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે ગરમ ગરમ ઇડલી સંભાર ખાવાની મજા આવે. હાલો ફટાફટ બનાવી. જો ઇડલી ને સંભાર બની ગયું છે અને આપણે જેને આપી દીધું છે. એવી બની છે ને મસ્ત. હુઝુ આવી ગઈ. જો હુઝુ નહીં બાત છે. સંભાર કેવો બન્યો? મસ્ત. મજા આવી. વરસાદ આવે જો અને ગરમા ગરમ મજા આવે. એવું જો તારે શું લેવું છે? હાલો જમવા. જો જેનીએ જમી લીધું અને હવે હું કેવીને બેસતું જમવા. મસ્ત સોફ્ટ ઇડલી બની છે, ચટણી છે ટમેટાની, નાળિયેરની અને સંભાર. હાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા અને મોડું થયું ઘણું બધું. અત્યારે જો ફ્રી થઈને 11:15 થઈ ગયા. વાસણ એટલા થયા અને પછી આ કપડાં સૂકવવાના બાકી હતા કેમ કે મોડા મશીનમાં નાખ્યા હતા. જેની આવી અને બપોરે તો વરસાદ જ હતો એટલે કીધું વરસાદ થોડોક ધીમો પડે પછી પાણી ચડાવવાનું હતું એટલે કીધું પછી મશીનમાં નાખી લે. કપડાં બહુ મોડા મશીનમાં નાખ્યા લગભગ 4-1 વાગે અને પછી તો વરસાદ જ ચાલુ હતો. ઘરમાં જ સૂકવવાના હતા અને મેં કીધું રાત્રે સુવાના ટાઈમે જ સૂકવી એટલે હાલવા ચાલવામાં નડે નહીં અને સુકાઈ જાય એક બાજુ. કપડાં અત્યારે સૂકવા અને હવે ફ્રી થઈ અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.